કાઈ નહીં 1 કરોડ નો વહીવટ થઈ ગયો ને 1 કરોડ નો અત્યારે તો ટેમ્પરરી પૂરતું 1 કરોડ રૂપિયા જોઈ જાય એમાં 1 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થાય કે રોનક શું કરે છે એમ તો તમારા રોનક જીજુ કરે છે આઈટીમાં એ વેલેન્ટાઇન ને પકડી લીધો અને 14 ફેબ્રુઆરી એને ફાંસીએ લટકાવી દીધો દેમ હોય તો ખેતી કરે વાવ કોંગ્રેચ્યુલેશન્સ હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે તો આજે છે વદ આઠમ આજે છે 10 ફેબ્રુઆરી ને મંગળવાર છે અને શિશિર ઋતુ ચાલી રહી છે તો હમણાં જ તે જે મહાશિવરાત્રિથી આવશે ઠેક વસંત ઋતુ ચાલુ થઈ જશે અને મહાશિવરાત્રિથી ઠેક આપણે હોળી આવે ને ત્યાં સુધી વસંત ઋતુ છે તો વસંત ઋતુમાં શું હોય કે કફ વૃત્તિનું પ્રમાણ છે ને વધી જાય એટલે કે ને જેના શરીરમાં કફનું પ્રમાણ વધારે હોય અને કફ થવાની સમસ્યા વધારે રહી એટલે જ આપણે આ સમયગાળામાં શું ખાવી આપણે મમરા ખાવી પછી ડાળિયા ખાવી આપણે હોળીમાં પ્રગટાવા જાય ડાળિયા નાખવી એનું આ રીઝન આ છે કે ભાઈ ડાળિયા આપણે ખાવા જોઈએ એટલે કફ આપણો ઓછો વધે તો બસ એવું છે વાગી ગયા છે સાંજના 6 વાળોનો ટાઈમ થઈ ગયો છે અને લગ્નની આજે સિઝન હતી એના છેલ્લા લગ્ન હતા એટલે આજે કંકોત્રી અમારી પાસે આવ્યું હોય ને એમાંથી હવે ખબર નહીં જો એકાદી વાળી કંકોત્રી આવે ના એમ તો છે સોરી આજે જવાનું છે આજે મમ્મી પપ્પા ગયા છે લગ્નમાં અને મમ્મી પછી અમદાવાદ જવાના છે લગ્ન કરવા માટે અને 2 લગ્ન પૂરા થાય ને પછી લગભગ લગ્ન પૂરા થઈ ગયા છે પછી ખબર નહીં એકાદી કંકોત્રી આવે કે નહીં તો તમારે લગ્ન સિઝન કેવી ચાલે છે કોમેન્ટ કરીને કહેજો અને જો આ બાજુ ટીવીનું તમે સ્ટેન્ડ જુઓ ખાલી મમ્મી અહીંયા જે પાછી બનાવી છે આંબળાની ચોકલેટ ઈવડી છે મસ્ત હવે હુકાઈ ગઈ છે આ રીતે જુઓ મસ્ત થઈ ગયું છે ને આ બાજુ ચણા છે પોપટા ચિંજરા વોટ એવર કયો ચિંજરા તો ન કહેવાય કારણ કે દાણા નીકળી ગયા છે અને અહીંયા છે જીરું ગામડેથી આવ્યું હતું તો મમ્મીએ મસ્ત એને ચોખ્ખું કરી નાખ્યું છે તો વાળુમાં બનાવવાનો વિચાર તો એમ છે સંજયભાઈને મજા નથી તો એને ખીચડી બનાવવાની છે અને મેં રોનકને કીધું છે કે મસાલા ભાખરી બનાવીશ તો લગભગ એ જ પ્રોગ્રામ છે તો ચાલો હું અત્યારે બનાવવા જ પડું 6:15 જેવો ટાઈમ થઈ ગયો છે ચાલો કન્ટિન્યુ કરીએ રસોઈ અને તમે કોમેન્ટ કરજો તમે સાંજનો વાળુના ટાઈમમાં તમે શું બનાવ્યું હતું એટલે કદાચ એ મેનુ અમારું કાલનું મેનુ પણ હોઈ શકે એટલે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો તો જો આપણી અહીંયા છે ને મસ્ત મજાની મસાલા ભાખરી બની ગઈ છે અને આ બાજુ જો રોનક પણ ઓફિસથી આવી ગયા છે અને આલુપુરી લેતા આવ્યા છે તો મને ખબર પડતી નથી કે મસાલા ભાખરી ખાવ કે આલુપુરી ખાવ કોને તને કે મને તમે તો ખાઈ લેવો તમારું પેટ મોટું છે તમે બધું હમી જાય મારે ન થામતું ને હવે મને પાણી આવે છે ચાલો હે તમે શું કરા ખાવ છો તમે પેલા એ ખાવ હું આ ખાઈને પછી એક ભાખરી ખાઈ લીધો વેરી ગુડ તું આ ખાન પછી મને ખબર હોય તું બીજું વાર અડે જ નહીં આજે કયો ડે છે જે ડે હોય લે જો આજે મંગળવાર છે આજે છે લગભગ ટેડી ડે આવ્યા છે એટલે હું ટેડી આપું એમ ટેડી તો હું આપે ટેડી શું કરવું આમ તો જવીને તો વેલેન્ટાઇન મને ખબર છે મારે ઉભા એક મિનિટ તમને કહું હમણાં ઉભા તો જો હું કરે આલુપુરી ખાવા ઉતાવળ હતી ને સ્ટોરી કહેવાનું રહી ગયું સ્ટોરી એમ હતું કે વેલેન્ટાઇન ડે એવું કઈ હોય નહીં આપણે તો ઇન્ડિયામાં તો ન છે ભારતમાં તો નથી જ તે પણ એની સ્ટોરી એવું છે ખબર છે યુરોપમાં એક રાજા હતો એનું એવું માનવું હતું એ કે પુરુષો છે ને જેન્ટ્સ લોકો એ કે જો લગ્ન કરે પ્રેમમાં પડે ને તો એનું જે કામ કરવાની ક્ષમતા હોય ને અડધી ઘટી જાય હાસી વાત છે હાસી વાત હું લગ્ન કર્યા કે એની કામ કરવાની શક્તિ કે અડધી ઘટી જાય એમ એટલે એને એવો કાયદો રાખ્યો કે કોઈ લગ્ન કરવા નહીં કોઈની સાથે પ્રેમ ન કરવો મતલબ એકલા રહેવાનું એ ટાઈપનું એમ લગ્ન કરતા પણ બહુ ઓછા લોકો મેરેજ કરતા એમ એટલે પછી ઘણા લોકો હોય ને જેને લગ્ન કરવા હોય એ રીતના બધું હોય મતલબ પ્રેમ કરવો હોય એ બધા માણસો હોય કે નહીં એમાં એક વેલેન્ટાઇન હતો માણસનું નામ વેલેન્ટાઇન પુરુષનું નામ વેલેન્ટાઇન ઈ પ્રેમને ફેલાવવા માંગતો હતો કે નહીં લગ્ન કરવા જોઈએ એ રીતના એમ પ્રેમ કરવો જોઈએ એમ એટલે રાજાને ખબર પડી કે આ આવું બધું કરે છે એમ એટલે વેલેન્ટાઇન ને પકડી લીધો અને 14 ફેબ્રુઆરી એને ફાંસીએ લટકાવી દીધો અરે બિચારાને એટલે હવે પછી એના પાછળના જે અનુયાયી હોય ને એને નક્કી કર્યું કે ભાઈ 14 ફેબ્રુઆરી આવે ને વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ કરવા એમ એ ટાઈપનું હતું અને આપણે તો કેવું બધું ટેડી ડે ચોકલેટ ડે બધા ક્યાંથી આવ્યા પાછા વેલેન્ટાઇન પછી કેક ડે સ્લેપ ડે એવું હતું ને આવશે એવું હતું ને આવે તો કોલેજ વાળા સેલિબ્રેટ કરે કેક ડે સ્લેપ ડે આપણે ઈ સેલિબ્રેશન કરશું આ સેલિબ્રેટ ન કર્યો તો ઈ ને સેલિબ્રેટ કરવાનો ઓકે
આપણે દુનિયાથી અલગ સેલિબ્રેટ મારે અલગ કઈ નથી કરવું, મારે દુનિયા હારે ચાલવું છે. કેમ 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 ભાઈ હવે જે સેલિબ્રેટ થતો હોય ઈ થાય, એ બધું સેલિબ્રેટ ન થાય કઈ. તો લાવો ટેડી, લાવો ચોકલેટ, હાલો લાવો રોઝ, બધું આપો. વાંધો ને હાલો આપી તો વાયલા સેલિબ્રેટ કરવા દઈ ને. નહીં તો એ નહીં થાય. લ્યો તો પછી કેમ? મારી મરજી. મારી મરજી. કાંઈ નહીં, બોલો બીજું તઈ. બીજું તો કાંઈ નહીં. જો હવે સાંજ ભાખરી બનાવી છે મારે, સન તળેલી ભાખરી ખાવી હતી થેપલા જેવી, પણ હવે આના કીધું તો મને તમે આ ખાઓ. કેમ કે આની કરતા વધારે મને છે ને એ વધારે બહુ ભાવે. કાંઈ નહીં, હવે આ ખાઈ લે. તમે મેં તમને કીધું હતું મારા હાટુ એક પ્લેટ આલુ પૂરી લઈને આવું છો, તો તમે તમારી હોતે મારામાંથી ખાધી. કાંઈ નહીં, હાલો તો આપણે જમી લઈએ અને પછી આપણે મળીએ. ઈ ગયા છે 7 અને આપણે છે ને હું નકરું. કાંઈ નહીં, નથી મજા આવતી ભાવતું ખાવું એમ. કેમ મને શું ખબર કેમ એવું થાય છે? મોઢાનો સ્વાદ કરી ગયો. લા તો આ બાજુ જો આપણે મસાલા ભાખરી બનાવી હતી વાળું પાણીમાં, તો ઈ છે ને મમ્મીનું લીંબુનું આથણું છે. જે કોને કોને બહુ ભાવે લીંબુનું આથણું કમેન્ટ કરીને કહી દેજો. આ તમારે ન ખાય આમ તો લીંબુનું આથણું, એમાં નાખી છે આમાં સાહણી લઈને નાખ્યું છે. અને સંજયભાઈને જો પેટમાં દુખે છે એટલે શું કીધું ડોક્ટરે? દવા આપી, એના માટે આપણે ખીચડી બનાવી છે. તો ચાલો બધા વાળું પાણી કરવા. એટલે જ નહીં ભાવતું, મનમાં તળેલાના ગળકા આવતા હશે. એ તો ઠીક, પણ આલુ પૂરી ખાધી ને એટલે આ નહીં ભાવતું, મને તો એવું લાગે છે. હે કાંઈ નહીં, ચાલો વાળું પાણી કરવા. તમારા ઘર બનાવે છે આવું છે મસાલા ભાખરી બનાવું, કેટલી ખાવ તમને ખબર છે? કેટલી? 3 2 ખાતા હો ને બધું બધું. કાંઈ નહીં, તમારા બાન દાદા દેહમાં જાહે ને તો ઢેબરા બનાવશે તો શું કરવું છે? વહી જવું છે ને? બનાવશે ઢેબરા એટલે આપણે એ દિવસે જવાનું. આપણે તો પછી સાંજે જ આવી, સાંજે એ મસ્ત ઢેબરા ખાઈ પીને આવવાના એમ. કાંઈ નહીં, ચાલો હસી મજાકની વાત. કહી દેજો મમ્મીને કે થોડું સા વધારે બનાવે. તો પછી સવારથી હું ત્યાં જાઉં ને, પછી મારે જ સા બનાવવાનો હોય. તો તું ને કહી દઉં તો અગ વધારે બનાવજે. હો ચાલો તો ખાવા પીવા. મારે કઈ કંજૂસાઈ ન કરવી. તો કરવી પડે, તો પછી જેવું હોય એ પ્રમાણે લેવું પડે. તો વાગવામાં આવી રહ્યા છે 8:30 અને મસ્ત ખાઈ પી લીધું છે આપણે. પણ હવે આપણે છે ને મસ્ત એક સવાલ પૂછવાનો છે બધાયને. એટલે એમાં એવું છે, મમ્મી પપ્પાની રાહ જોવી તો એ લોકો તો મોડા આવે એટલે કાંઈ વાટ જોવાની થતી નથી. આપણે બ્લોગ પછી એન્ડ કરવો હોય, એડિટ કાલ સવારે કરવાનો હોય, એટલે ઈ પ્રમાણે બધું છે. તો મારો સવાલ ઈ છે, બધાને તો હું સવાલ પૂછે પણ તમારે જવાબ દેવાનો છે, પણ કોમેન્ટ કરીને. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો સવાલ એ છે, જે સવાલ પૂછવાની હોય ને એ સવાલનો તું જવાબ દેતો નહીં, હું છેલ્લે જવાબ આપીશ. તો સૌથી પહેલા આપણે પૂછીએ રોનકને કે તમારી પાસે ધારો કે 1 કરોડ રૂપિયા હોય, 1 કરોડ રૂપિયા. સૌથી પહેલા તો 1 કરોડ રૂપિયામાં કેટલા મીંડા આવે? તું કે કેટલા આવે? 7. આઈ નો વેરી વેલ. એવું કઈ ન હોય, ઘણા નો કોને પૂછશો હું? હા, જો કોને પૂછશો એના પરથી મને યાદ આવી ગયું કે કોકની કોમેન્ટ આવી હતી, મને ખબર નથી કે રોનક શું કરે છે એમ. તો તમારા રોનક જીજુ કરે છે આઈટીમાં. પાછા જીજુ કે પાછા રોનક જીજુ લખે. જીજુ થતો હોય તો જીજુ લખે કે રોનક ભાઈ લખે? તો ભાઈ લખી શકાય, જીજુ જીજુ ઘણા લખે એમ. મને કઈ વાંધો નથી. એમને રોનક ઋષિ મોટો થાય તો એમ કે રોનક ફુવા શું કરે? એ તો ઋષિ મોટા થાય ત્યારની વાત, ત્યારે ભલે ને ફુવા લખે, પણ અત્યારે આમ બહુ ઓલું આમ થાય કે જીજુ એમ. કાંઈ નહીં, ચાલો કે શું કામ કરે છે એમ. તો રોનક આઈટીમાં છે પણ ડેવલપિંગમાં નથી. ઇટ્સ અ ફાઇનાન્સ મિનિસ્ટર, એકાઉન્ટન્ટ, બરોબર ને? એટલે એને તો ખબર જ હોય, અને મને ખબર જ હોય ને 7 મીંડા આવે છે, કોને ન ખબર હોય? 10 લાખમાં કેટલા મીંડા હોય? હાલો બોલો. 10 લાખ હોય, 10 લાખ. તું કે કેટલા? હું નહીં કહું. લાખમાં 7 હોય તો 10 લાખમાં કેટલા હોય? લાખમાં 7 હોય તો કેટલા હોય? એટલે સોરી 1 કરોડમાં 7 હોય. લાખમાં તો 6 હોય. લાખમાં 5 હોય ને? લાખમાં 5, 10 લાખમાં 6, આ 5 હોય એમ કીધું. 10 લાખમાં 6 હોય. તું કન્ફ્યુઝ કરશો મને. આમથી આમ આડાવાળા સવાલ પૂછીએ તો પણ એકાઉન્ટન્ટ કોને કહેવાય? જે ગણિત ગમે એમ થાય, પાછું ન પડવું છે, ગમે એમ ફેરવી નાખે ને તોય મોટા હોઠવાળા. હા બસ લ્યો, ચાલો બોલો હવે. હું તમારી પાસે 1 કરોડ રૂપિયા હોય, ઉડાડી નાખું. ક્યાં?
ગમે ત્યાં ઉડાડો હોય ને હું તો ઉડાડે ખરા 1 કરોડ રૂપિયા છે 1 કરોડ રૂપિયા છે તો એ તેમ તો 5 મિનિટે ન થાય ઉડાડો કયો ને હરખો જવાબ આમ સિરિયસ થઈને આપો કે મારા પાસે 1 કરોડ રૂપિયા છે હવે હું કરું એમ તો તમે શું કરો કાઈ નહીં જમીન લઈ લો દેહમાં તમે જમીન લ્યો ઓ માય ગોડ વાવ દેહમાં હોય તો ખેતી કરો વાવ કોંગ્રેચ્યુલેશન્સ દેહમાં ખારું મકાન કરી નાખું જોકે મકાન તો છે હવે અમે ક્યાં કઈ કરો જમીન હારી લેવાની થાય કેમ તારે આવું નથી એટલે મોટો પગે એમ નથી કહેતી હું તો જમીન એવી લેવાય કે જમીન જ્યાં આપણે લીધી હોય ત્યાં જ આપણું મકાન હોય આમ ઘરમાંથી તમે બહાર નીકળો ને એટલે આપણી જમીન દેખાય જમીનમાં બધું વાવેલું હોય ઈ દેખાય જમીનમાં એક પતરાવાળી રૂમ કરી નાખી એક પતરાવાળી રૂમ ને ઘર બનાવવું પડે પ્રોપર હવે 1 કરોડ રૂપિયામાં જમીન અને એક મકાન ન બનાવી શકો થોડુંક આમ દિમાગ લગાડવું પડે યુ આર એકાઉન્ટન્ટ 1 કરોડ રૂપિયાની એક વસ્તુ તમે ન લઈ શકો કાઈ ને એવું કરશે બાકી જમીન લેવાનું થાય છે હા વાંધો નહીં હાલો એને તો કહી દીધું જમીનનું ચાલો હવે આપણે છે ને સંજયભાઈ ને પૂછીએ કે એનો શું વિચાર છે 1 કરોડ રૂપિયામાં સંજયભાઈ તમારી પાસે 1 કરોડ રૂપિયા હોય તમે શું કરો ધંધો કરો શેનો બિઝનેસ કરો માર્કેટનો કઈ માર્કેટનો હાડીઓનો એનું સંજયભાઈ ને આમ છે ને પહેલેથી કાપડમાં જવાનું બહુ ઈચ્છા છે કારણ કે ફ્રેન્ડ ની ઓલી કપડાની શોપ છે તો એમાં જવું કરતા હોય ઘણી વાર ખબર છે તો વહી જાને ભાઈ તમારે જાવ હોય તમે કરી નાખો તમારા મોટા ભાઈ તમને સપોર્ટ કરે છે યુ કેન ગો પણ હાડીઓનો ધંધો એ શું કહેવાય આમ બહુ મને તો શું કેવું રિસ્કી થઈ ગયું છે રિસ્કી નહીં પણ એમાં કેટલું બધું પોટલા ઉપાડવા આ તે ઈ કેટલું બળનું કામ તો એને ફાવે છે ઈ વાત સાચી તો તમારે કાપડનો ધંધો કરે તમે 1 કરોડ રૂપિયા જોઈ જાય એમાં 1 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થાય બાકીના વધે બીજા કામમાં રોકાણ કરવું શેમાં રોકાણ કરશે શેર બજારમાં ઓ માય ગોડ અમે શેર બજારમાંથી નીકળવાની કોશિશ કરીએ હવે તો અહીંયા નીમ લીધું કે આ 2026માં શેર બજારમાં પૈસા નાખવા નથી થતો અને સંજયભાઈ ને શેર બજારમાં નાખવા છે હાથે અમારો અનુભવ કહે છે ન નખાય એની જગ્યાએ બીજે નખાય પણ 1 કરોડ રૂપિયામાંથી એમ ન નખાય શું કેવું તમારે હા એ તો અલગ અલગ જ હોય બધાયનું 1 કરોડના 50 લાખ કરવા હોય તો ભલે નાખતો હા એવું કઈ ન હોય એટલે જેને આવડતું હોય તો ગમે એમ કરીને પૈસા બનાવે એવું આપણે ન આવડ્યું તો ન આવડ્યું કઈ જરૂરી નથી પૂછતો આવડે છે શેર બજાર શું કેવો અનુભવ છે શેર કેટલા પૈસા રોક્યા અત્યાર સુધીમાં તમે 47 તો વધ્યા કે ઘટ્યા એમાં શું થયું ગ્રીન છે કે રેડ છે 1000 રૂપિયા માઇનસ 1000 રૂપિયા માઇનસ છે ઓ માય ગોડ તો એવું છે તો ચાલો સંજયભાઈ કહી દીધું ને 1 કરોડ રૂપિયાનું મારી પાસે 1 કરોડ રૂપિયા હોય ને તો હું શું કરું ને ઈ એમ રોનક ને કહી દે તમારે જે કરવું એ કરો એટલે હવે તમારી પાસે 2 કરોડ રૂપિયા છે કાઈ નહીં 1 કરોડ નો વહીવટ થઈ ગયો ને 1 કરોડ નો અત્યારે તો ટેમ્પરરી પૂરતું એફડી મૂકું પછી કંઈક જોયું લઈશ હા ને એક દી મેં રીલ્સમાં જોયું હતું તમે એફડી મૂકો ને 1 કરોડ રૂપિયાની તો અમુકનું બહુ વધારે તમને પૈસા મળે તો શું કેવું એના વિશે કાઈ નહીં 60% મળે 60% જ મળે 60% મળતા હોય ને તો કોઈ ઇન્વેસ્ટમેન્ટ ન કરે બધા એમ જ એફડી માં થઈ જાય એમ ને હા તો એવું હતું જો મારી પાસે 1 કરોડ રૂપિયા હોય ને તો મારે હજી એક મસ્ત મજાનું ઘર બનાવવાનું છે બહુ મસ્ત એકદમ આમ આપણું દિમાગમાં વિચારેલું છે એવું કેટલું બનાવવું હશે ઘર છે એને તમે મારી પાસે 1 કરોડ આવે તો ગમે ઈ કરી શકું ને મારી મરજી તો પછી મને હું કામ આપ્યા એ તો પેલા તમને આપ્યા હવે મેં લઈ લીધા એમ માનો મેં લઈ લીધા મેં એફડી મૂકી દીધા છે હવે પાછા ન મળે તો કાંઈ નહીં એફડી માં અમે જો 1 કરોડ નું મકાન ખાલી બનશે એમાં ફર્નિચર ને આ તે જેવું ને કાંઈ વાંધો નહીં એફડી ના પાસે પૈસા વધીને જ આવશે ને પછી પાછા નહીં મળે એ હવે અનબ્રેકેબલ મેં મૂકી દીધીશ તો જ્યારે ત્યારે તૂટશે ને પણ અનબ્રેકેબલ છે વોટર ઇન્જિન તો એવું કામ ના એફડી વપરાય નહીં તો એફડી હું કામ વ્યાજ આવશે ને વ્યાજ હું વાપરી નાખી કાંઈ નહીં જમીન વાવતો હોય તો થોડુંક ખર્ચો જરૂર પડે ને તો એફડી ના વ્યાજ નથી જમીનમાં વાવશો તો વેચશો નહીં કઈ હે જમીનમાં વાવશો કઈ વેચશો તો ખરું પાછું બાજુમાં બીજો 1 વીઘો લઈ લેવો વાહ પેલા કોઈ ખેતી કરીશ પેલા ખેતી કરીશ કોઈ દિવસ પેલા 1 કરોડ થી આપ્યા છે મને ખેતીની વાત કરવા પેલા 1 કરોડ આપ્યા છે મને આવ્યા હોય તો ની વાત છે 73 મણનો તો હતો 73 મણનો તો હા તો આ બધું તોમાં જ હાલતું તો બસ સિરિયસ થઈ જાય એવું છું ને કાંઈ વાંધો નહીં જો અમે તો અમારું કહી દીધું હશે ને તમારે ખાસ કોમેન્ટ કરવાની છે કે તમે તમારી પાસે 1 કરોડ રૂપિયા હોય ને તો તમારી પહેલી ખ્વાહિશ કે ભાઈ હું આ જ કરું એમ તમે કોમેન્ટ કરજો અમને જો કંઈક આઈડિયા આવે એમાંથી તો અમે લેશું શું કેવું તમારે લેજો પાછા હા કાઈ નહીં લેજો હો વાહ વાળે
તો કાંઈ નહીં, ચાલો આજનો વ્લોગ પણ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મારે આનો આન્સર જોવો છે કે બધાની ઈચ્છા કેવી હોય, પૈસા હોય તો બધાની ઈચ્છા કેવી હોય મારે જાણવું છે. પ્લીઝ મહેરબાની કરીને કોમેન્ટ કરજો, અને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.